આસ્ટોડિયા લાલ દરવાજા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે। પૂર્વના લગભગ તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પુષ્પકુંજ, રાયપુર આસપાસના વિસ્તારોમાં પણ મેઘમહેર યથાવત છે। ગુજરાતમાં આગામી 3 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વસ્ત્રાલના મુખ્ય માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે તેવી સ્થિતિ સર્જાઈ છે। તો અમદાવાદના મણિનગર હોય, વસ્ત્રાલ હોય, સરસપુર હોય, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। હજુ તો 1 થી 2 કલાક જેટલો જ સમય થયો છે અને છતાં મોટી સંખ્યામાં પરેશાની ભોગવવાનો વારો ત્યાં રહેતા સ્થાનિકોને આવ્યો છે, કારણ કે પાણી ભરાઈ ગયા છે। વસ્ત્રાલની સ્થિતિ સૌથી ખરાબ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। પૂર્વ વિસ્તારમાં છેલ્લા 1 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને મેઘરાજાનું સ્વરૂપ કેવું છે તે આ તસવીરોમાં દેખાઈ રહ્યું છે। શહેરના સૌથી ભરચક કાલુપુર ચોખા બજાર વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે જે રસ્તાઓ કનેક્ટ થઈ રહ્યા છે તે તમામ રસ્તાઓ પાણીથી લબાલબ ભરેલા છે, એટલે કે રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નોકરી અને ધંધાથી પોતાના ઘરે જતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સતત વરસાદને કારણે હવે પાણીનો ભરાવો વધી રહ્યો છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક લોકોને પણ ડર લાગી રહ્યો છે। ખાસ કરીને કાલુપુર ચોખા બજાર તરફ જતા આ મુખ્ય રસ્તા ઉપરનું આ દ્રશ્ય છે। તમે જોઈ રહ્યા છો કે ગાડીના ટાયર ડૂબી જાય એટલો વરસાદ છે અને એટલું જ પાણી ધીમે ધીમે ભરાઈ રહ્યું છે। લોકો પોતાની ઘરે જવા માટે અત્યારે ઉતાવળ કરી રહ્યા છે અને તેને કારણે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ ધીમે ધીમે થઈ રહ્યું છે। આ દ્રશ્યો ઉપરથી ખ્યાલ આવે છે કે અમદાવાદમાં મેઘરાજા કેવી રીતના વરસી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે જે 4 વ્હીલર છે તેના ટાયરો ડૂબી જાય તેટલું પાણી છે અને આ કોઈ નદી કે આ કોઈ એવું તળાવ નથી, પણ આ અમદાવાદના કાલુપુર ચોખા માર્કેટની તસવીર છે કે આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ। ઉત્તર પશ્ચિમ ઝોનમાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। અમદાવાદમાં અત્યારે ધીરે ધીરે પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા છે। ભારે વરસાદથી દક્ષિણ અમદાવાદમાં વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે। મણિનગરમાં દક્ષિણી અંડરપાસ છે તે પણ બંધ કરી દેવાની ફરજ પડી છે। જો આપ પણ બહાર હોય તો સાવધાની રાખજો, કારણ કે પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાવાને કારણે તમારી થોડી અમસ્તી ઉતાવળ છે એ મોટી દુર્ઘટના સર્જી શકે છે। તો અત્યારે ફોન લાઈન પર અમારી સાથે ડોક્ટર વસંત પટેલ જોડાયા છે, સ્થાનિક છે। વસંતભાઈ, આપનું એબીપી અસ્મિતા પર સ્વાગત છે। સૌથી પહેલા આપ એ જણાવો કે આપ કયા વિસ્તારમાં છો અને વરસાદને કારણે અત્યારે ત્યાં સ્થિતિ કેવી છે? હું છે ઓઢવ અર્બુદાનગર વિસ્તારમાં છું અને વરસાદના કારણે અને ખારીકટ કેનાલનું જે કામ ચાલી રહ્યું છે તેના કારણે અહીંયા આગળ ખૂબ પાણી ભરાયા છે અને પાણી જે પહેલા ઉતરી જતા હતા વરસાદ પૂરો થતા તે ઉતરતા નથી અને તેના કારણે ખૂબ તકલીફ પડી રહી છે અત્યારે। જી, અત્યારે વરસાદ ચાલુ છે કે વરસાદ રોકાઈ ગયો છે? વરસાદ હવે રોકાઈ રહ્યો છે। અત્યાર સુધી ખૂબ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરી જે ખારીકટ કેનાલનું કામ મારી દ્રષ્ટિએ સમયસર પૂરું ન થતા આ મુશ્કેલીઓ વધી હોવાનું એક મારું માનવું છે। ઓઢવમાં કેટલી એવી સોસાયટી છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે અથવા પરિસ્થિતિ વધારે વણસી શકે એવું છે? અર્બુદાનગર છે, મુકેશનગર છે, જે કેનાલની આજુબાજુમાં રહેલી સોસાયટીઓ છે ત્યાં બધે જ અત્યારે જળબંબાકાર થયેલું છે। જી, આભાર વસંતભાઈ એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે। તો અર્બુદાનગર આસપાસના વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે। સ્થાનિક કહી રહ્યા છે કે ખારીકટ કેનાલ પણ સમસ્યા હોઈ શકે છે। વધુ માહિતી માટે સરસપુરથી સંવાદદાતા ભૌમિક જોડાયા છે। ભૌમિક, અત્યારે આપ સરસપુરમાં છો, ત્યાં કેટલા પાણી ભરાયા છે અને લોકોને કેટલી હાલાકી છે? શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 1-1.5 કલાકથી અનરાધાર વરસાદ છે અને ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળવાની છે અને તે તેના મોસાળમાં આવશે સરસપુર, તે સરસપુરની હાલત તમને બતાવવાનો। તો સરસપુર કે જ્યાં
ભગવાન છે તે રથયાત્રામાં મામાના ઘરે આવવાના છે અને 2 દિવસ પહેલા જ અત્યારે આ વિસ્તારની પરિસ્થિતિ જુઓ, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પરિસ્થિતિ એવી કે સંવાદદાતા જોડાયા હતા, એમનો અવાજ પણ સ્પષ્ટ નહોતો આવી રહ્યો અને એના પરથી આપણે સમજી શકીએ કે ત્યાં ત્યારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ના માત્ર સરસપુર, વસ્ત્રાલ, મણિનગર, ઓઢવ આ તમામ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ અમુક વિસ્તારોમાં અત્યારે રોકાઈ ગયો છે, પણ ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો ચોક્કસથી મળી રહ્યા છે અને આ દ્રશ્યો છે એ શહેરીજનોની મુશ્કેલી પણ વધારી રહ્યા છે. સાંજનો સમય છે, સૌ કોઈ પોતાના કામ ધંધા પતાવીને ઘર તરફ જતા હોય અને ત્યારે જ વરસાદ વરસ્યો, પાણી ભરાયા અને આથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ અનેક જગ્યાએ જોવા મળ્યા. અત્યારે સ્થિતિ એવી છે કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં વાહનોના ટાયર પણ ડૂબી રહ્યા છે. થોડા સમય પહેલા જ એબીપી અસ્મિતાના સંવાદદાતાએ કાલુપુર વિસ્તારની સ્થિતિ આપને બતાવી કે કઈ રીતે પાણી ભરાઈ ગયા છે ને તેથી લોકોને હાલાકી પડી રહી છે. તો મણિનગરમાં પણ ફરીથી વરસાદ વરસવાનું ચાલુ થયું છે. વરસાદ સતત વરસી રહ્યો છે, વચ્ચે વચ્ચે રોકાઈને ફરી વરસાદી માહોલ અત્યારે મણિનગર, વટવા, કાંકરિયા તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ પૂર્વના મોટાભાગના વિસ્તારો એવા કે જ્યાં અત્યારે વરસાદી માહોલ છવાયેલો છે, વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ ત્યાંના લોકો માટે આફત લઈને પણ આવી રહ્યો છે. ગાજવીજ સાથેના વરસાદથી માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. વસ્ત્રાલના મુખ્ય માર્ગો અત્યારે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખૂબ બધા પાણી ભરાઈ ગયા છે અને આ પાણીની વચ્ચેથી જે લોકો પસાર થઈ રહ્યા છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં, જે આસપાસના ઘરો છે તેમના જીવ પણ અત્યારે લોકોના તાળવે ચોંટી ગયા છે, કારણ કે ઘરોમાં પણ ધીરે ધીરે જો આ જ રીતે પાણી ભરાયેલા રહેશે તો ઘરોમાં પણ પાણી આવવાની સમસ્યા સર્જાઈ શકે છે અને આથી જ અત્યારે લોકો ચિંતામાં છે, કારણ કે પાણી ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ વધારે પડતા પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સતત વરસાદ વરસી રહ્યો છે. કાલુપુર, ઓઢવ, હાટકેશ્વર, મેઘાણીનગર આ તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે મેઘ મહેર છે, વરસાદ વરસી રહ્યો છે, બારે મેઘ ખાંગા થઈ રહ્યા હોય તેવી સ્થિતિ થઈ રહી છે અને તેને કારણે વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે. ફોનલાઈન પર વસ્ત્રાલથી કોર્પોરેટર અનુરીતસિંહ ઝાલા જોડાયા છે. અનુરીતસિંહ, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતા પર. વસ્ત્રાલમાં અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે, બેટ જેવી સ્થિતિ સર્જાઈ છે, તો કેટલા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે? અમારા જે વોટર લોગિંગ જે સ્પોટ છે ત્યાં અમારી આગોતરી વ્યવસ્થાઓ છે, પરંતુ આ વિસ્તારનો વધુ વિસ્તાર થવાથી નવું એક આખું વસ્ત્રાલ અમારી પૂર્વ દિશામાં વિકસિત થયું છે અને એમાં અમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇનનું કામ ચાલુ છે. એ રીતે આના પ્રિકોશન, આવનારા ભવિષ્યના પ્રિકોશનને લઈને એવા પ્રકારના અમુક નવા સ્પોટ અમારા ધ્યાને આવ્યા છે. પણ અચાનક એક જ કલાકમાં આટલો બધો વરસાદ પડી જવાના કારણે નાની મોટી સમસ્યા થઈ છે, પણ ઓવરઓલ હમણાં 2 કલાક થતામાં પાણી ઉતરી પણ જશે. પાણીના નિકાલ અત્યારે ઝડપથી પાણી ઉતરી જાય એના માટે નિકાલ માટે શું વ્યવસ્થા આપના ધ્યાનમાં હોય તો શું કરવામાં આવી છે? હા છે ને, આમ ખારીકટ કેનાલના બાજુમાં જ આરટીઓ આગળ સ્ટોમ વોટર લાઇનનું અમારું પમ્પિંગ સ્ટેશન છે, એટલે અડધું વસ્ત્રાલ તો તેમાં જતું રહે છે. એ પમ્પિંગ કરવાથી થઈ જાય છે અને 3 પંપ અત્યારે સતત ચાલુ છે. બીજું અમારે રતનપુરા લેક છે જે લો લેવલમાં બનાવેલું છે ને, એને સ્ટોમ વોટર લાઇનથી જોડેલું છે. બીજી અમારી વ્યવસ્થા છે વસ્ત્રાલ લેક, ત્યાં વરસાદી પાણીનું નિકાલ થાય છે ને એ લેકને પાછું અમારે જૂનું. આભાર અનુરીતસિંહ એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે. ભૌમિક લાઈવ જોડાયા છે અત્યારે, સીધી તેમની પાસેથી જાણીએ પરિસ્થિતિ. ભૌમિક, આપ સરસપુરમાં છો, ત્યાં કેટલા પાણી ભરાયા છે અને લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે? બિલકુલ સીમા, જે રીતના અનરાધાર વરસાદ વરસ્યો, અત્યારે વરસાદ ધીમો થયો છે, પણ ભગવાન જગન્નાથજીના મોસાળમાં આ તસવીરો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે જોઈ રહ્યા છો કે સરસપુરમાં આવવાનો જે રસ્તો છે તે રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એટલે કે સતત વરસેલા વરસાદને કારણે આખા રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને જે લોકો અત્યારે આવી રહ્યા છે તેમને મુશ્કેલી પડી રહી છે. આપ સ્થિતિ જોઈ રહ્યા છો કે કાલુપુર ચોખા બજારથી સરસપુર બાજુ આવતો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ છે. 2 દિવસ પછી રથયાત્રા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 2 દિવસ
ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। આપ જોવો છો કે ભગવાન જગન્નાથજીને અહીંયા આવકારવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। આ સરસપુર 4 રસ્તા છે અને તેની પહેલા જ આ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। હું વાત કરવાનો પ્રયત્ન કરીશ, આ વરસાદ જે આવ્યો છે તેને કારણે કેટલી મુશ્કેલી થઈ રહી છે? દર વર્ષે આ તકલીફ હોય છે। વરસાદ આવે ને સરસપુરમાં દર વર્ષે આ તકલીફ થાય, આનો કોઈ ઈલાજ નથી થતો। ગમે તે તમે કરો, કોઈ ઈલાજ નહીં સરસપુરમાં। શારદાબેન હોસ્પિટલ, બાપુનગર બસ સ્ટેન્ડથી માંડીને છેક સુધી કોઈ વરસાદ નહીં, કોઈ રસ્તો નહીં થતો આનો। ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, અનેક પોળમાં પ્રસાદ બની રહ્યો છે, આ વરસાદને કારણે નુકસાન થયું છે? હવે નુકસાનની તકલીફ તો ઊભે ને, નુકસાન તો હજી થયું જ નથી। હજી અધૂરું બન્યું છે દરેક પોળોમાં, હજી ખાવાનું એટલું બધું હજી નથી। થોડી તકલીફ તો દરેકના ભગવાન છે, મોટો જગન્નાથ બેઠો એ બધું રસ્તો કરી દેશે। તેમનું સ્થાનિકોનું કહેવું છે કે ભગવાન જગન્નાથ છે અને તે કોઈ પણ રસ્તો કરી દેશે। પણ અત્યારની સ્થિતિ ફરી એકવાર બતાવવાનો પ્રયત્ન કરીશ કે સરસપુર નીચાણવાળો વિસ્તાર છે, અહીંયા માત્ર 1-2 ઇંચ વરસાદમાં આખો વરસાદ ગરકાવ થઈ જાય છે। તમે જોઈ રહ્યા છો કે જે બહેનો છે તે પોતાનું સ્કૂટર લઈને આવી રહ્યા છે ને તે સ્કૂટર પણ બંધ છે, એટલે કે મુશ્કેલી બહુ મોટી છે। તેમને પૂછીશ, આપ ક્યાંથી આવી રહ્યા છો? હું મણિનગરથી। તો કેમ સ્કૂટર કેટલો વરસાદ કેટલી તકલીફ પડે? બહુ જ તકલીફ પડે છે ને બહુ જ પાણી છે, ચારે બાજુ પાણી છે। ક્યાંથી આવ્યા અને કઈ બાજુ પાણી છે બેન? મણિનગરથી આવ્યા। મણિનગર અહીંયા હું ગઈ હતી રખિયાલ, ગોમતીપુર, બધી જગ્યાએ એપ્રિલ પાર્ક બધે પાણી જ છે। કેટલા કિલોમીટર દોડાવીને આવ્યા છો આ સ્કૂટરને? 25-30 કિલોમીટર ગોળ ફરીને આવ્યા આવીશું। તો આપ જોઈ રહ્યા છો કે જે લોકો નીકળ્યા છે બહાર, તેમને મુશ્કેલી પડી રહી છે। તેમને ખાસ કરીને કહી શકાય કે તેમની મુશ્કેલીનો અંત નથી। મણિનગર રખિયાલ શહેરનો પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હું ફરી એકવાર આપને કહેવા માંગીશ, એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર આ સરસપુર વિસ્તાર છે કે જ્યાં ખાસ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આવકારવા તડામાર તૈયારીઓ છે અને એ જ વિસ્તારમાં અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા મોટા ભાગનો વિસ્તાર જે છે, નીચાણનો વિસ્તાર, તે પાણીમાં ગરકાવ છે। લોકો આવી રહ્યા છે પોતાની હેડલાઇટો ચાલુ રાખીને, કારણ કે લોકોને પોતાના ઘરે પહોંચવું છે, પણ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક તેમને બ્રેક લાગે છે, તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। તો માત્ર સરસપુર નહીં, બાપુનગર છે, શારદાબેન હોસ્પિટલ છે, તે સહિતના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે, આખો રસ્તો પાણીમાં ગરકાવ છે। માત્ર લોકોને જો આજુબાજુના વિસ્તારમાંથી નીકળવું હોય તો પણ તકલીફ છે। 20-25 કિલોમીટરના વિસ્તારમાં ફરીને લોકો પોતાના ઘરે પહોંચી રહ્યા છે, લોકો પોતાની ઘરે જવા માટે મહેનત કરી રહ્યા છે। આપ આ તસવીરને જોઈ શકો છો, અહીંના સ્થાનિકો છે, અહીંના દુકાનદારો છે, અહીંયા જે સ્કૂટરો છે તે સતત વરસાદને કારણે હવે તેના ટાયર ડૂબી જીસીમાં। જી ભૌમિક, આભાર। આગળ પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું। અમદાવાદમાં વરસાદ વરસ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયા છે।